વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસની આંધળી દોટ અને સરકારોના પર્યાવરણ જાળવણી પ્રત્યેના નિરસ્તાપૂર્વકના પ્રયાસોથી પર્યાવરણને દિવસે ને દિવસે વધુ નુકસાન પહોંચી રહ્યું છે। નીતિકારો દ્વારા ઘડાતી નીતિઓ આ માટે ખૂબ જ જવાબદાર છે। વડોદરાની વાત કરીએ તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા શહેરને હરિયાળી ક્ષેત્રે આગવી ઓળખ અપાવી હતી, પણ આજના શાસકોએ બદામડી બાગનો અડધો હિસ્સો વૃક્ષોનું નિકંદન કરી સિમેન્ટ કોન્ક્રીટમાં ફેરવી દીધો છે। 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ખાતે ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા। સતત 12મા વર્ષે સયાજીબાગ ખાતે આયોજિત ગ્રીનેથોનમાં 10,000 વૃક્ષોનું વિતરણ કરાયું હતું। ઉપસ્થિતોએ પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી હતી। પર્યાવરણવાદીઓ આ અવસરે સન્માન કરાયું હતું। ઉપસ્થિતો ઝુંબામાં જોડાયા હતા। વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ઓલ ઇન ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। અગ્રણી અમીબેન રાવત દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। પર્યાવરણ આપણું છે। આપણે અત્યારે આ ગ્રીનાથોનની પ્રવૃત્તિ 11મા વર્ષથી સુધી બહુ સુંદર રીતે થઈ રહી છે। બધા ભેગા થઈને એક ગ્રીન વડોદરા, ડ્રીમ વડોદરા, એક સૌથી સુંદર સિટી બને એને માટે આ કાર્યક્રમ કરીએ છીએ। અને એને માટે આજે મોટા પાયે ગ્રીનાથોનના આયોજકોએ બધાને વૃક્ષો આપવાનું 10,000થી વધારે છોડ, અને એ પછી આપણે વહુ વિશ્વામિત્રી અંતર્ગત બાયોશિલ્ડની આખી જે રચના કરવાની એમાં આ બહુ મહત્ત્વનું અગત્યનું સ્ટેપ છે। અને સૌથી મોટો ધર્મ હવે વિશ્વનો એ પર્યાવરણ ધર્મ છે, અને એને માટેના આ જે એક્શન આજે આપણે લઈએ છીએ એ માટે વડોદરાવાસીઓને બધાને ધન્યવાદ, ખૂબ શુભેચ્છાઓ। ચાલો આપણે પેલા પ્લાન પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ઉજવણી છે વહેલી, શું સંદેશો એ ખાસ વડોદરાવાસીઓને? જે રીતે પર્યાવરણની ચેલેન્જીસ હવે આપણે ભોગવી રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જની આપણે દુષ્પરિણામ ભોગવી રહ્યા છે। 40% વિશ્વના લોકોમાં અત્યારે ડેઝર્ટિફિકેશન એટલે કે તમે જોશો તો વરસાદ નથી પડતો, દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે હવે આપણા જનરેશનને ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવાની જરૂર છે। આપણે જનરેશન રિવાઇવલ બનવું પડશે, નહીં તો આવનાર પેઢીઓ માટે ખૂબ ખરાબ તાપમાન અને જે આપણું પર્યાવરણ છે એમને સર્વાઈવ કરવામાં બી ડિફિકલ્ટ રહેશે। જે રીતના તમે વડોદરા શહેર કે અન્ય શહેરોની વાત કરીએ, અત્યારે 45 ડિગ્રીથી 50 ડિગ્રી ટેમ્પરેચર સામે આપણે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ખાસ કરીને જે શહેરી વિસ્તાર છે એના પર ફોકસ કરવાની જરૂર છે। કારણ કે જ્યાં જ્યાં શહેર બને છે, આજુબાજુના ખેતરો અને આજુબાજુના જંગલ અને તેની વોટર બોડીઝ નષ્ટ થાય છે, જમીનો એન્ક્રોચ થતી હોય છે, ત્યારે હવે શહેરોએ આગળ આવવાની જરૂર છે। જ્યારે શહેરો હાઈવેસ્ટ પોલ્યુશન કરે છે અને પર્યાવરણની મોટી સમસ્યા ઊભી કરે છે, ત્યારે એમાં ઓપોર્ચ્યુનિટી બી છે, કારણ કે 75% વિશ્વના લોકો શહેરોમાં રહે છે। હવે તે ઓપોર્ચ્યુનિટી ગણીને શહેરના જે ટેરેસીસ છે, વર્ટિકલ ગાર્ડન્સ બનાવવા જોઈએ, ગ્રીન ટેરેસીસ બનાવવા જોઈએ, જે પાણી જવાની ચેનલ્સ છે એની આજુબાજુ ઝાડો રોપીને પાણી જમીનમાં ઉતરે એવા પ્રયત્ન કરવા જોઈએ। અર્બન વોટર રિચાર્જની ફેસિલિટીઝ ઊભી કરવી જોઈએ। ફૂટપાથ બી આપણે ઇકો ફ્રેન્ડલી કરવા જોઈએ, જેથી કરીને પાણી જમીનમાં ઉતરે। આ તમામ વસ્તુ નાની નાની છે, પણ એના પર ધ્યાન રાખીશું। જો ખાલી આપણે શહેરના રસ્તાઓની આજુબાજુ વૃક્ષો વાવીશું તો શહેરના તાપમાનમાં 5 ડિગ્રીનો ફરક પડે। વડોદરા શહેરની મધ્યથી વિશ્વામિત્રી નદી પાસ થાય છે, એની આજુબાજુ જો વૃક્ષારોપણ કરવામાં આવે તો આખી વિશ્વામિત્રી 135 કિલોમીટર છે, એમાં 2 કરોડ વૃક્ષ વાવવાની ક્ષમતા છે। આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં ફરક પડે, પણ હવે આપણા જનરેશનને જાગવાની જરૂર છે। આ અવેરનેસ કેળવવા આજનો અમે કાર્યક્રમ કર્યો છે।